જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે મળવું છે એક એવા જ કલાકારને જે જાબાજ અને ટેલેન્ટેડ અને ખૂબ જ સ્ટ્રગલવાન એવા કલાકાર જોડે હું બેઠો છું. મુકેશભાઈ પોતે મારા જોડે બેઠા છે અને આજે આપણે એમનું ઇન્ટરવ્યૂ કરવાનું છે. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા તમામ દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જો મને ન મળ્યો હોત તો કદાચ આટલે સુધી હું ન પહોંચ્યો હોત. તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈ, જય માતાજી. જય માતાજી. ખરેખર તમને મળીને આજે ખૂબ જ મને આનંદ થયો છે, કારણ કે તમારો કિંમતી સમય આજે સમય ન હોવા છતાં પ્રોગ્રામો પર પ્રોગ્રામો આજે ચાલી રહ્યા છે અને છતાં પણ આજે તમારો સમયમાંથી સમય કાઢીને જે મને આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ થેન્ક યુ. પણ મુકેશભાઈ, હું તો તમને જાણું છું, આપણે યુટ્યુબના માધ્યમથી અને આજે તમારા જોડે બેસીને પણ આજે હું વાત કરું છું. પણ મારા દર્શકો હંમેશા દરેક કલાકારના ઇન્ટરવ્યૂ પહેલાં એમનું એડ્રેસ અને એમનું નામ જાણવા માગતા હોય છે. તો ટૂંકું તમારું નામ અને પરિચય મારા દર્શકોને આપો. જય માતાજી. મારું નામ છે મુકેશ ચાવડા અને અમદાવાદ સુખરામનગર ગોમતીપુરમાં રહું છું. વાહ વાહ. મુકેશભાઈ ચાવડા આપણા જોડે બેઠા છે, પણ ખૂબ જ મજાના કલાકાર છે અને ટૂંક જ સમયમાં સારું એવું એમને નામ બનાવ્યું છે. તો મુકેશભાઈ, શરૂઆતમાં આ ફિલ્ડમાં આવવાનું કઈ રીતે થયું? આ ફિલ્ડમાં આવવાનું એવું એટલે કે મારા પપ્પા નરેશભાઈ કનોડિયાના આશિક. વાહ વાહ. એમનો વોઇસ સેમ ટુ સેમ પ્રફુલભાઈ દવે જેવો. વાહ વાહ. બરાબર. હવે એમને પહેલેથી જ ગાતા હતા, પણ એમને સારા સ્ટેજ મળ્યા નહીં. બરાબર. અને મને એક્ટિંગનો બહુ શોખ, એટલે મેં એક્ટિંગમાં કમસે કમ 70-80 આલ્બમો કર્યા. બરાબર. પછી મને એવું થયું કે હું પોતે ગાવતો, ક્યાં બાત હે. પોતાના આલ્બમ કરું તો. વાહ વાહ. પછી મારા ફેમિલી, મારા મમ્મી, મારા પપ્પાએ બહુ મને સપોર્ટ કર્યો. બરાબર. સ્ટ્રગલ કરતા કરતા આજે હું પોતે સ્ટેજ પ્રોગ્રામ કરું મારા પોતાના. વાહ વાહ. સારા મારા 150-200 આલ્બમ છે. ખૂબ સરસ મુકેશભાઈ, કારણ કે તમને ફેમિલીનો સપોર્ટ મળ્યો છે ફેમિલી અને તમારા વારસામાં કહેવાય કે એક સંગીત ભળેલું છે અને બ્લડ રિલેશન કહી શકાય, લોહીના ગુણ તમારામાં ઉતર્યા છે. તો એક એક્ટિંગ કરતા કરતા જે તમને ગાવાનો શોખ જાગ્યો છે, તો ગીત તો મારે સાંભળવું પડે 100%. તો તમારા અવાજમાં હું સાંભળું અને મારા દર્શકો સાંભળે. હમણાં મારું એક મેલેડીમાંનું સોંગ આવ્યું હતું, બહુ સારું ચાલ્યું હતું. બરાબર. એની એક લાઈન તમને સંભળાવું. શ્યોર શ્યોર. એ ધન દોલત ની ન લાગે લગની, ધન દોલત ની ન લાગે લગની, અલે મારી મેલડી છે હોનાની લગડી, અલે મારી મેલડી છે હોનાની લગડી. વાહ 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 મુકેશભાઈ, ખરેખર અવાજ તમારો મને ખૂબ જ ગમે છે અને તમારો અવાજ સાંભળ્યા જ કર્યું એવું મને મન થાય છે. પણ આપણે અહીંયા સિંગિંગ સાથે સાથે તમારી જર્ની પણ જાણવી છે અને તમને મળવાનું કારણ એક જ છે કે મારા ને તમારા ખાસ મિત્ર એવા જીતભાઈ બારોટ, જુનિયર નરેશ કનોડિયા, એમના માધ્યમથી તમને મળ્યો છું. તો જરા આપણા ઇન્ટરવ્યુમાં એમને પણ આપણે ઇન્વોલ્વ કરીએ. તો વેલકમ ટુ જીત બારોટ એન્ડ જુનિયર નરેશ કનોડિયા. વાહ 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 વાહ. ખરેખર જીતભાઈ બારોટ એટલે કે જુનિયર નરેશ કનોડિયા ખૂબ જ મજાના કલાકાર છે અને મારા ભાઈ જેવા ભાઈબંધ એમ પણ કહી શકું, અને મારા એકદમ નજીકના, મારું હૃદય, મારો જમણો હાથ એમ પણ કહી શકું. આજે એમના માધ્યમથી આજે મુકેશભાઈ જોડે આપણે બેઠા છીએ. તો મુકેશભાઈ, જીતભાઈ વિશે શું કહેશો? જીતભાઈ પછી કહીએ એટલું ઓછું. વાહ વાહ, ક્યાં વાત. કારણ કે ક્યાંય પણ પ્રોગ્રામ હોય, કોઈ પણ ઇન્ક્વાયરી હોય તો પેલો ફોન મને કર્યો. ક્યાં વાત કે મુકેશભાઈ અહીંયા પ્રોગ્રામ, અહીંયા હાજરી. મને ખૂબ સપોર્ટ એમનો. જેમ સૂર્યકાંત શ્રીમાળી મારા ક્લાસમાં, જે મને સર, એમને મને સ્ટેજ પ્રોગ્રામનો નોલેજ આપ્યું. બરાબર. એવી રીતના એવો જ સપોર્ટ આમનો પણ મને. બરાબર. ખૂબ સરસ. તો તમે ક્લાસ પણ કરેલા છે? હા, ક્લાસ ચાલુ જ છે, કારણ કે આ સિંગિંગ લાઈન તો હજુ શીખું, જેટલું શીખીએ એટલું. આ લાઈન એવી છે કે જેટલા તમે અંદર ઇન્વોલ્વ થાવ એટલા અંદર ડૂબતા જાઓ, આનો કોઈ દિવસ પાર નથી આવ્યો. મને કઈ આવડતું જ નહીં આમાં. વાહ વાહ વાહ. હા, જીરો અને જીરો માંથી એક દિવસ હીરો થાવ છે. 100%. તો જેમ વાત કરી કે જીતભાઈ બારોટ એક કલાકાર તો છે જ પોતે, પણ કલાકાર સાથે સાથે સેવાના કાર્યો, તમારા જેવા જે ઉભરતા કલાકારો છે એમને બહાર લાવવાનું પણ સાથે સાથે કામ કરી રહ્યા છે. તો એમને થેન્ક યુ કહીશું, કારણ કે પોતે થેન્ક યુ ના હકદાર છે અને ખરેખર એમને મળીને તો મને તો ખૂબ જ મજા આવે છે. પણ એમના માધ્યમથી આજે હું તમને મળ્યો છું. તો મુકેશભાઈ, તમે કહ્યું કે ફેમિલીનો સપોર્ટ છે, તો આમાં ફ્રેન્ડ સર્કલનો કેવો સપોર્ટ છે? ફ્રેન્ડ સર્કલનો સપોર્ટ એટલે કે સમજો મારું કોઈ પણ સોંગ આવે તો શેર કરે,
મને કે કંઈક નવું લાય, બરાબર. કંઈક નવું લાય. વાહ વાહ, ખૂબ જ પ્રોત્સાહન મળે છે ટૂંકમાં એમનાથી. ફેમિલીમાં મારા 2 બહેનો, મારા વાઈફ, બરાબર. મારા મમ્મી પપ્પા. વાહ સૌથી મારા વાઈફનો સારો સપોર્ટ. કોઈ પણ એક્ટિંગ મારે કરવાની હોય સોંગમાં, કોઈ મને હિરોઈન એક ગોતો, ક્યાં વાત, આ તમારી જોડે સારી લાગશે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. જો એમનો સપોર્ટ છે એટલે કદાચ તમે આ માધ્યમ સુધી ટૂંક સમયમાં પહોંચ્યા છો. હા, તો અંદાજે કેટલા વર્ષ થયા છે આમ? મારા 8 વર્ષથી આ લાઈનમાં. ક્યાં વાત હે. અને ત્યારે તમે એક્ટિંગ કરતા હતા અને એક્ટિંગ કર્યા પછી સિંગિંગ લાઈન તમે જે ચાલુ કરી, તો એમાં ફર્સ્ટ પ્રોગ્રામ ક્યાં કરેલો? ફર્સ્ટ પ્રોગ્રામ મેં કરેલો હાથીજણ, બરાબર. પણ ત્યાં મને ગામનું નામ યાદ નહીં, કારણ કે ફર્સ્ટ ત્યાં હતો. ત્યારે મને ગાતા પણ નતું આવડતું, હું શીખતો હતો. બરાબર. પહેલો પ્રોગ્રામ ત્યારે કેવો રિસ્પોન્સ રહ્યો હતો? ત્યારે રિસ્પોન્સ એટલે કે હજી મારી જોડે ફોટા, મારું સન્માન કર્યું, ફૂલહાર પહેરાયો. ઠાકોર સમાજમાં પ્રોગ્રામ હતો. બરાબર બરાબર ત્યાંથી મને એવું થયું કે હવે ચાલીશું. બરાબર. અને આજે એ સમય ને આજે આ સમય હા, આપણે જોવા જઈએ તો ઘણું બધું ડિફરન્સ થઈ ગયું છે એમ. એટલે આજે તો તમે હજારો પબ્લિકમાં, કરોડો પબ્લિકમાં કદાચ પ્રોગ્રામ કરવાનો હોય હા, તો તમે છવાઈ જાઓ, કારણ કે એક તમારી આગવી ઢબ છે ગાવાની, હા, અને એક્ટિંગ સાથે સાથે તમે જે ગાવાનું જે ઇન્વોલ્વ કર્યું છે, એટલે ખરેખર ખૂબ જ મજાની વાત છે. તો તમને વધારે કોઈ કલાકાર ગમતા હોય તો એવા કયા કલાકાર? વધારેમાં વધારે જો મને કલાકાર ગમતો હોય ને સારામાં સારો, તો આ જિગ્નેશ કવિરાજ. વાહ વાહ, ક્યાં બાત હે. કારણ કે એ તો આપણા ગુજરાતનું ઘરેણું કહી શકાય, હા, અને લોકોના હૃદયમાં, લોકોના દિલમાં રમતા થઈ ગયા છે. રમતા થઈ ગયા. તો સરસ મજાનું એક જિગ્નેશભાઈ નું ગીત મારે તમારા અવાજમાં સાંભળવું છે અને મારા દર્શકોને સંભળાવવું છે. સંભળાવી દઈએ. શ્યોર. હે ના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ, એના ગયા પછી જિંદગી મારી પૂરી થઈ ગઈ. મારી સંભાળ લેનારી જતી રે રહી, વાહ વાહ, ક્યાં બાત હે. રોજ મારી સંભાળ લેનારી જતી રે રહી. વાહ વાહ મુકેશભાઈ, ખરેખર આજે એ ટ્રેન્ડિંગ ગીત જે ચાલી ગયું અને લોકોના મોઢે, લોકોના હૃદય, આજે લગભગ કલાકારોના અવાજમાં હું સાંભળું છું એને. કારણ કે જિગ્નેશભાઈ એની એક આગવી ઢબ છે ગાવાની, અને ગુજરાતનો હીરો પણ કહી શકાય. સુપરસ્ટાર. આજે વિક્રમભાઈ પછી એમનો બીજો નંબર આવે એમ. હા, આજે કારણ કે એટલું ટેલેન્ટ એમનામાં ભર્યું છે કે જેની પૂછો વાત. અને તમે એમના આશિક છો એટલે પછી તો કાંઈ ઘટે જ નહીં. અને તમને મારા ભાઈ જેવા ભાઈબંધ જીત બારોટનો સપોર્ટ મળ્યો છે, ઉર્ફે નરેશ કનોડિયા. એટલે મને એવું લાગે છે કે ટૂંક જ સમયમાં એક મોટા ગજાના કલાકાર તમે હશો, એવું મને અત્યારથી આમ લાગી રહ્યું છે. તો આ બધું છે એક દર્શકોના કારણે. તો દર્શકોને શું કહેશો? દર્શકોને એટલું જ કહી કે મને આ 8 વર્ષમાં જે સપોર્ટ આપ્યો, વધારે નહીં, હજી 1-2 વર્ષ આવો ને આવો તમારો સપોર્ટ મળે, ક્યાં વાત, તો હું સારો એવો મોટો કલાકાર બની શકું. શ્યોર શ્યોર. અને આમાં ફેમિલીનો મને ખૂબ સપોર્ટ. એમાં મારી 2 સિસ્ટર છે નાની. આજે કપડાં બી પહેરું તો એને પૂછ્યું કે કેવો લાગે આ શર્ટ, પ્રોગ્રામમાં સારું લાગશે? પાછા આપણને કે બેન કે આયા ને ઠાકોર નો તું આવો જગમગતો શર્ટ પહેર, સારું લાગશે. ત્યાં આવું લાગે. કારણ કે બેન ભાઈનો એક આખો અલગ પ્રેમ હોય છે. મારો તો કંઈક અલગ જ. સમજો મારો નાનો ભાઈ મારી માર્કેટિંગ વિડીયોની જ કરે બધી. બરાબર. મારી જોડે ફોન નહીં પણ એની જોડે આઈફોન, એટલે એવા વિડીયો ઉતારે આપણા વાયરલ એ જ કરે મને. ક્યાં વાત, ક્યાં વાત. ખૂબ સરસ. તો મુકેશભાઈ, આટલો સરસ મજાનો તમને ચારેકોરથી સપોર્ટ મળ્યો છે, અને આજે મારો જે ધ્યેય છે એ હું ગામડે ગામડે ફરીને, ઘરે ઘરે ફરીને તમારા જેવા જે કલાકારો, હાલ ઉભરતા જે કલાકારો છે, એમને ખોળી ખોળીને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં એમના પોડકાસ્ટ કરીને, એમના ઇન્ટરવ્યૂ કરીને લોકો સુધી પહોંચાડું છું. કારણ કે દરેકને શું હેલ્પની જરૂર હોય છે, એક સપોર્ટની જરૂર હોય છે. તો આજે હું જીતભાઈ બારોટ આજે આ કાર્ય કરી રહ્યા છે, તો જેથી કરીને જે નવા કલાકારો છે, જે ઉભરતા કલાકારો છે, એમને એક સ્ટેન્ડ મળે, એમને એક સ્ટેટસ મળે, એની અમારી આ એક ઓળખાણ ઝુંબેશ છે. તો મુકેશભાઈ, આજે આપણે વાત કરીએ આગળ કે તમે સ્ટેજ પ્રોગ્રામ કરો છો, સાથે સાથે બીજા ઘણા બધા પ્રોગ્રામો કરો છો. તો તમારા અવાજમાં એક સરસ મજાનું મારે એક બીજું ગીત સાંભળવું છે અને મારા દર્શકોને સંભળાવવું છે. સંભળાવી દઉં. મારું પોતાનું જ ગીત સંભળાવી દઉં. શ્યોર શ્યોર. બે વફાનું એક સોંગ મારું હમણાં બહુ ચાલ્યું હતું ઇન્સ્ટામાં. ઓ ઈચ્છા દૂરી મારી તને મળવાની, હો ઈચ્છા દૂરી મારી તને મળવાની, તું મળે કે ના મળે તારી રાહ રે જોવાની. વાહ વાહ વાહ, ખૂબ જ સરસ. હમણાં જીતભાઈ બારોટ આવ્યા એટલે કે જુનિયર નરેશ કનોડિયા, તો મારે એમની માટે બી એક ગીત ગાવું. શ્યોર શ્યોર શ્યોર. હા, જે ગીતથી જ નરેશભાઈનું નામ માર્કેટ. એટલે હે જાગરે માલણ જાગ,
જાગરે માલણ જાગ, જાગરે તારો મેરુ જગાડે, જાગરે માલણ જાગ. એ જાગ નહીં તો કણનું મારું ઉડી જશે પંખીડું, પ્રેમ દુહાઈ દઈને તુને આજ પોકારે મેરું. વાહ 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 મુકેશભાઈ, ખરેખર સરસ મજાનું તમારું આ સિંગિંગ છે અને સરસ મજાનું તમારું માધ્યમ છે અને આટલે સુધી તમે પહોંચ્યા છો. તો ફેમિલી કેવું લાગે છે? ફેમિલીને આજે તમારા મમ્મી પપ્પા તમારા ભાઈ એ કેવું રિસ્પોન્સ કરે છે? આજે હું રાતે 3 વાગે આવું, 4 વાગે આવું કે 5 વાગે આવું, વાહ, જે વિડીયો મેં મોબાઈલમાં ઉતાર્યા મારા ભાઈએ, જે મારી માર્કેટિંગ કરી હોય, એ વિડીયો મારા પપ્પા ઊંઘમાંથી ઉઠીને મારા મમ્મી પપ્પા એ વિડીયો જોવો, ક્યાં વાત છે, કે તું આજે કેવું પરફોર્મન્સ આપીને આવ્યો ત્યાં, વાહ વાહ, મારે જોવું. એટલે ફેમિલીનો સપોર્ટ વગર તો કઈ નહીં. કઈ નહીં, તમને અઢળક સપોર્ટ મળ્યો છે અને ખરેખર આજે તમારા જોડે હું બેઠો છું તો મને ખરેખર ખૂબ જ આનંદ થાય છે, કારણ કે જીતભાઈ જેવો સપોર્ટ તમને મળ્યો છે, તમારી ફેમિલીનો સપોર્ટ મળ્યો છે અને આપણી આજે ગુજરાતી યુટ્યુબના માધ્યમથી આપણે જે લોકોને મળીને જો ઇન્ટરવ્યૂ કરું છું તો આજે એના દ્વારા પણ તમને સપોર્ટ મળ્યો છે. તો આજે આપણા આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમારું ઇન્ટરવ્યૂ થાય છે તો કેવું લાગે છે? બહુ ખરેખર મારું આ પહેલું ઇન્ટરવ્યુ. વાહ વાહ, ફર્સ્ટ ઇન્ટરવ્યુ છે. મને હરાક એટલે હું 2 કલાકનો આવીને બેઠો, ક્યાં વાત, તમારી રાહ જોઈને. મેં કીધું મારું ઇન્ટરવ્યુ. મને સમજો હરક નહીં માતો, હવે વિડીયો આવે એની રાહ જોઈ હું. શ્યોર ટૂંક સમયમાં દરેકનો શું અમે વિડીયો એડિટિંગ કરીને મૂકતા જઈશું. તમારો વિડીયો પણ આજે લોકો આ ચેનલ મારી 3 થી 4 દિવસ જોવે છે, ઇન્ડિયા તો ખરું જ આપણું. તો આ તમારું જે ઇન્ટરવ્યુ થશે એ મારા દરેક ચાહકો, મારા જેટલા પણ ગુજરાતી રંગમંચ ચેનલના ચાહકો છે એ દરેક જોશે. તો મિત્રો ખરેખર મુકેશભાઈ ચાવડા જાણવા અને માણવા જેવા કલાકાર છે, એવા ભાઈબંધ અને જીતભાઈ બારોટ આ અમારા દરેકના જય માતાજી. દરેકને જય માતાજી.